Do not invite unnecessary troubles. Please. જિંદગી સરળતાથી જઈ રહી છે. જેમ જીવવી હોય એમ જીવાય છે. પ્રારબ્ધ મુજબ, ઈશ્વરના આશીર્વાદ મુજબ જિંદગી મળે છે, જીવાય છે. જીવો એમ જ જીવવી જોઈએ. હા, પણ બિનજરૂરી નકામી મુશ્કેલીઓને જીવનમાં આમંત્રણ ના આપો, જે તમારી છે નહીં, તમારા માટે નથી. એ કોઈના માથે છે, એ બીજા કોઈના માટે સર્જાઈ છે, તમારા માટે નથી સર્જાઈ. તો શું કરવા? સામેથી પહોંચો, આવ મુશ્કેલી અને મારી જિંદગીને બરબાદ કર. સામે ચાલીને પથ્થરની શિલાઓને પગ ઉપર પાડીને પગને ઈજા કરવાની, પગ તોડી નાખવાનો શું કામ? એ આપણું પ્રારબ્ધ નથી. એ જેના પ્રારબ્ધ નીચે એ ભોગવશે. સામે ચાલીને બીજા કોઈની પીડામાં, બીજા કોઈની તકલીફોને તમે ઇન્વાઇટ ન કરો. કારણ કે એ તકલીફો એની છે અને તમારા વચ્ચે પડવાથી તમારા માથે આવી જશે. તો શું કરશો? અને યાદ રાખો, તમે સરસ છો એટલે કોઈની મુશ્કેલીમાં, કોઈની તકલીફોમાં જઈને ઊભા રહી ગયા, પણ જ્યારે એ બધું તમારા માથા ઉપર આવશે, આવી ગયું, તો આ લોકો સૌથી પહેલા ખસી જનારા હશે. ભરોસાપાત્ર નથી, કોઈ ઊભું નહીં રહે અને એકલા જ તમે હેરાન થશો. તો શું કરવા મારે કોઈની મુશ્કેલીઓમાં સામે ચાલી અને જઈને મારી પીડા વધારવી?